નમસ્કાર મિત્રો, હું છું શ્રેયસ ડાબર। આ વિડીયોમાં આપણે જોઈશું વસ્તી ગણતરી માટે ખૂબ જ મહત્ત્વની બાબતો, જેમાં 6 પ્રકારની અલગ અલગ પરિસ્થિતિઓ છે। પુનરાવર્તનનું બટન ક્યારે દબાવવાનું થશે, બિલ્ડિંગ નંબર, લીટી નંબર અને જનગણના ઘરનો નંબર અને કુટુંબ નંબર, આ ચારે ચાર જે પ્રશ્ન છે એને આપણે આ વિડીયોમાં સંપૂર્ણ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું, જેથી તમામ એને સમજી શકે છે। તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે જે એપ્લિકેશનનો જે ઇન્ટરફેસ છે એમાં લીટી નંબર, મકાન નંબર અને જનગણના ઘર, એની અંદર બિલ્ડિંગ નંબરની નીચે પણ પુનરાવર્તનનું બટન બતાવેલું છે અને જનગણના ઘરની નીચે પણ પુનરાવર્તનનું બટન દબાવેલું છે। તાલીમની અંદર આ બે પ્રશ્નો વિશે ખૂબ જ પ્રશ્નો ઊભા થયા, એટલે એના વિશે આપણે સ્પષ્ટ વિડીયો બનાવવા પ્રયત્ન કરીએ છીએ। એમાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં લખશો એટલે જવાબ કરીશું। તો અલગ અલગ આપણે અહીંયા 6 પ્રકારની પરિસ્થિતિઓ લઈએ છીએ। એમાં કોઈ કુટુંબમાં ખાલી છે કોઈ ઘર, અથવા તો કોઈમાં એક કુટુંબ રહે છે, કોઈમાં દુકાન છે, સંસ્થા કે બધા આપણે લઈએ। તો પહેલાં એક એક્ઝામ્પલ આપણે લઈએ છીએ કે મકાન નંબર 6 છે અને એમાં એક જનગણના ઘર છે અને એમાં બિન રહેઠાણ છે, કોઈ રહેતું નથી। એટલે તમે જ્યારે 6 નંબરના મકાન પર ગયા, એક જનગણના ઘર છે, કારણ કે એક તો જનગણના ઘર રહેવાનું જ છે। હવે પછી તમે અંદર તપાસ કરી એને જનગણના ઘર નંબર પણ આપી દીધો, બિલ્ડિંગ નંબર તો 6 છે, જનગણના ઘરનો નંબર ક્રિએટ થયો, અંદર જોયું તો કોઈ રહેતું નથી, એટલે તમે બિન રહેઠાણ એ ઓપ્શન આગળ જે આવશે એમાં ટીક કરશો 7 નંબરના પ્રશ્નમાં। બાકી એ મકાનની છત કેવી છે, ભોંયતળિયું કેવું છે, આ બધું તમે એનો જવાબ કરી શકશો, પણ 7 નંબરમાં તમે બિન રહેઠાણ કરી દેશો એટલે એ ત્યાં એનું કામ પૂર્ણ થઈ જશે, એટલે આ એન્ટ્રી એની પૂર્ણ। ત્યાર પછી પરિસ્થિતિ બીજી આપણે લઈએ છીએ। સ્ક્રીન પર તમે જોઈ શકો છો મકાન નંબર 6 છે, પણ એમાં એક જનગણના ઘર અને એક કુટુંબ પણ રહે છે। હવે આવી પરિસ્થિતિ હોય ત્યારે શું કરીશું? તો આપણે 6 નંબરનું ઉપર જે બટન છે એમાં 6 નંબર અને ત્યાર પછી જનગણના ઘરનો નંબર એ અંદર આપોઆપ ક્રિએટ થશે અને કુટુંબનો નંબર અંદર ક્રિએટ થશે। એક કુટુંબ રહે છે એટલે એક નંબર આપણે અંદરથી ક્રિએટ કરવાનો છે અને પછી એના 34 પ્રશ્નોનો જવાબ કરી દેવાનો થાય છે। એટલે આ એક પરિસ્થિતિ થઈ ગઈ, એમાં એક જ હતું 3 એ 3। હવે ત્રીજી પરિસ્થિતિ આપણે લઈશું, એમાં મકાન નંબર 6 છે અને એક જનગણના ઘર અને 2 કુટુંબ છે। હવે જ્યારે 2 કુટુંબ આવે ત્યારથી પુનરાવર્તનનો બટનનો આપણે ઉપયોગ કરવો પડે। બિલ્ડિંગની અંદર તો એક જ બિલ્ડિંગમાં તમે જેટલી વાર અલગ અલગ જનગણના ઘરમાં જશો એટલે બિલ્ડિંગ નંબર તો પુનરાવર્તન કરવો જ પડશે, પણ આપણે ખાસ જોવા માંગી રહ્યા છે જનગણના ઘર નંબરનું પુનરાવર્તન ક્યારે કરવાનું છે। તો હવે આ કિસ્સાની અંદર જે આપણે ત્રીજો કિસ્સો લઈ રહ્યા છીએ કે બિલ્ડિંગ નંબર 6 અને એક જનગણના ઘર અને એમાં 2 કુટુંબ રહે છે। 2 કુટુંબ રહે છે એટલે એ ઘરની અંદર 2 કુટુંબ અલગ અલગ રસોઈ બનાવે છે। એના પરથી આપણે કુટુંબની વ્યાખ્યા વસ્તી ગણતરીમાં એ જ છે કે જે રસોઈ બનાવતા હોય એ પ્રમાણે એનું કુટુંબ સંખ્યા નક્કી થાય। તો અહીંયા 2 કુટુંબ રહે છે, તો આપણે એન્ટ્રી કરી 6 નંબરની બિલ્ડિંગ અને એનો જનગણના ઘર નંબર ક્રિએટ થયો, 008 ક્રિએટ થયો, તો એની અંદર કુટુંબ નંબર 009 ક્રિએટ થયો। એ જે પણ આવે આપોઆપ આવશે, એની કોઈ ચિંતા કરવાની નથી। આ કુટુંબના આપણે બધા પ્રશ્નોના જવાબ આપી દીધા, 009ના કુટુંબના પ્રશ્નોના જવાબ આપી દીધા। હવે એનું પૂર્ણ થયું એટલે હવે આપણે એપ્લિકેશનમાં પુનરાવર્તનનું બટન બિલ્ડિંગનું તો દબાવવાનું જ છે, કારણ કે 6 નંબરની જ બિલ્ડિંગ છે, પરંતુ આપણે જનગણના ઘર નંબર પણ 008 જ રહેવાનો છે, એટલે 008 પુનરાવર્તન દબાવીશું એટલે એ જ જનગણના ઘરમાં હવે કુટુંબ નંબર 9 આવશે, 10, એટલે એક કુટુંબ પતી ગયું। હવે બીજા કુટુંબની આપણે એન્ટ્રી શરૂ કરીશું। તમે જ્યારે બીજા કુટુંબની એન્ટ્રી શરૂ કરશો ત્યારે જે આગળના જે પ્રશ્નો હતા એ આવશે નહીં, ડાયરેક્ટ જે જરૂરી પ્રશ્નો છે કુટુંબને ત્યાંથી જ શરૂ થશે, એટલે કે ફરીથી એનું ભોંયતળિયું કેવું છે આ બધા પ્રશ્નો આવશે નહીં। એટલે જ્યારે
એક બિલ્ડિંગમાં એક જનગણના ઘર, એમાં 2 કુટુંબ રહેતા હોય એની આપણે આ વાત કરી. હવે આપણે ચોથી પરિસ્થિતિની વાત કરીએ. મકાન નંબર 6 અને 2 જનગણના ઘર અને બંનેમાં એક એક કુટુંબ અલગ રહે છે. આ વધારે સ્પષ્ટ અને સરળ છે, કારણ કે આમાં બિલ્ડિંગ નંબર તો 6 જ છે, બરાબર છે. એને આપણે ઉપરથી પસંદ કરી લેવાનો અને એ જ બિલ્ડિંગમાં આપણે ફરતા હોય તેને પુનરાવર્તન કરી લેવાનો. બિલ્ડિંગ નંબરનું પુનરાવર્તન વધારે એમાં જનગણના ઘર છે એટલે થવાનું જ છે, પરંતુ હવે અહીંયા જોઈશું તો જનગણના ઘર નંબર આનો જે મળ્યો એની સામે આપણે એક કુટુંબની એન્ટ્રી કરી દીધી અને ત્યાર પછી આપણે ગયા બીજા જનગણના ઘરમાં. બિલ્ડિંગ નંબર 6માં જ પણ બીજા જનગણના ઘરમાં ગયા, ત્યાં પછી એ નવા કુટુંબની એન્ટ્રી કરી દીધી. એટલે આમાં જનગણના ઘર આ કિસ્સામાં પુનરાવર્તન કરવાનું નથી, કારણ કે બંને કુટુંબ અલગ અલગ જનગણના ઘરમાં રહે છે. ત્યાર પછી 5મી પરિસ્થિતિ આપણે જોઈએ. એમાં મકાન નંબર 6 અને 2 જનગણના ઘરો છે. પહેલા જનગણના ઘરમાં 3 કુટુંબ અને બીજામાં 2 કુટુંબ રહે છે, એટલે કુલ 5 કુટુંબો, પણ પહેલાની અંદર 3 અને બીજાની અંદર 2. હવે આની એન્ટ્રી આપણે સમજીએ તો બિલ્ડિંગ નંબર 6 પુનરાવર્તન કરીને આપણે લઈ લેવાનું, પરંતુ હવે જનગણના ઘર નંબર પહેલો જે ક્રિએટ થાય છે સૌથી પહેલો, તો એની અંદર ઉદાહરણ તરીકે 008 ક્રિએટ થયો, તો એની સામે કુટુંબ નંબર 009 ક્રિએટ થયો. તો આ 9 નંબરના કુટુંબની આપણે આખી એન્ટ્રી પૂર્ણ કરી દીધી. 34 પ્રશ્નો થઈ ગયા. હવે આપણે બિલ્ડિંગ નંબર તો પુનરાવર્તિત કરીશું જ, પરંતુ કારણ કે એમાં 3 કુટુંબો છે તો બીજા કુટુંબની એન્ટ્રી માટે જનગણના ઘરને આપણે પુનરાવર્તન બટન દબાવીશું, એટલે એમાં ફરીથી 008 આવી જશે અને 10 નંબરના કુટુંબની એન્ટ્રી પૂર્ણ કરવાની. ત્યાર પછી ફરીથી એ જ જનગણના ઘરમાં ત્રીજું કુટુંબ 011 નંબરનું પણ છે, તો એના માટે જનગણના ઘરને પુનરાવર્તન કરીને એની પણ એન્ટ્રી પૂર્ણ કરી દેવાની. એટલે અહીંયાથી આપણને ખ્યાલ આવ્યો કે એક જે પહેલું જનગણના ઘર છે એમાં 3 કુટુંબ રહે છે, એની કામગીરી પૂર્ણ થઈ. હવે આપણે ઊભા થઈને સામે જે બીજું જનગણના ઘર છે એની અંદર 2 કુટુંબ છે, તો એના પાસે જઈ રહ્યા છે, ત્યારે બિલ્ડિંગ નંબર તો 6 જ પુનરાવર્તન થાય, પરંતુ જનગણના ઘર નંબર અહીંયા નવો લેવાનો. એટલે 8 નંબરના જનગણના ઘરમાં 3 કુટુંબો એન્ટ્રી કર્યા પછી આપણે હવે એના બીજા 2 કુટુંબો 9 નંબરના જનગણના ઘરમાં લેવાના છે. એટલે ત્યાં નવું કરીને બટન દબાવીશું ને એ નવો જનગણના ઘર નંબર ક્રિએટ થશે અને એમાં પણ આ રીતે એક કુટુંબની એન્ટ્રી, પછી ફરીથી જનગણના ઘરને પુનરાવર્તન કરી અને બીજી એન્ટ્રી, આ રીતે આપણે કરીશું. હવે લાસ્ટ અને છઠ્ઠી પરિસ્થિતિ જોઈએ છે. એમાં મકાન નંબર 6 છે, 3 જનગણના ઘરો છે. પહેલા ઘરમાં એક સામાન્ય કુટુંબ અને બીજામાં એક સંસ્થાકીય કુટુંબ અને ત્રીજામાં સામાન્ય કુટુંબ. તો હવે બિલ્ડિંગ નંબર 6 જનગણના ઘર નંબર પહેલી વાર આપણે ગયા છીએ ત્યાં આગળ, એટલે એનું ક્રિએટ થશે અને એની સામે જે કુટુંબ અંદર રહે છે એની એન્ટ્રી. ત્યાર પછી બીજું જનગણના ઘરમાં આપણે જઈએ છીએ, પણ એ કેવું છે, સંસ્થાકીય છે, એટલે શાળા છે કે અથવા હોસ્ટેલ છે, તો એની સામે આપણે સંસ્થાકીયની અંદર ટીક કરી દઈશું, એટલે એનો કુટુંબ નંબર 999 જનરેટ થઈ જશે. ત્યાર પછી આમાં પુનરાવર્તન કરવા નથી, બિલ્ડિંગ જ પુનરાવર્તન, કારણ કે 3 અલગ અલગ જનગણના ઘર છે. ત્રીજાની અંદર જઈશું, નવું કરીને ત્રીજામાં જઈશું, એટલે અહીંયાથી એક ત્રીજું કુટુંબ છે સામાન્ય, એની પણ એન્ટ્રી અહીંયા આપણે કરી દેવાની છે. તો આ રીતે તમે જે મકાન પર નંબર લખેલા હશે એનાથી જ તમને ખબર પડશે કે કયું જનગણના ઘર છે, કયું નથી. થેન્ક યુ વેરી મચ. આ વિડીયો આપણે